તો આજના લેક્ચરમાં આપણે લુકઅપ ફોર્મ્યુલા ટેબની અંદર જે લુકઅપ એન્ડ રેફરન્સ ફંક્શન છે એના વિશે માહિતી મેળવવાની છે. લાસ્ટ ટાઈમ આપણે ડેટ એન્ડ ટાઈમ ફંક્શન વિશે ચર્ચા કરી. એમાં આપણે ડેટના અલગ અલગ ફંક્શન જોયા હતા અને આજે આપણે જોવાનું છે લુકઅપ એન્ડ રેફરન્સ ફંક્શન. ઓકે, તો આ લુકઅપ એન્ડ રેફરન્સ ફંક્શન પર ક્લિક કરીએ તો આ રીતે અલગ અલગ ઘણા બધા ફંક્શનો આપેલા છે કે એમાંથી જે ઇમ્પોર્ટન્ટ જેવા છે એવા આપણે જોવાના છે. બરાબર, જે કામના છે એવા. તો અહીંયા તમે જોશો કે આ વી લુકઅપ નામનું એક ફંક્શન છે જે લુકઅપ રેફરન્સની અંદર લાસ્ટમાં જોવા મળે છે. ઓકે, આ એક ઘણું ઉપયોગી ફંક્શન છે. એ કઈ રીતે વર્ક કરશે એ જોવાનું છે. બરાબર, આપણે તો અહીંયા મેં આ રીતે ટેબલ બનાવેલા છે. ઓકે, આ આપણું મેઇન ટેબલ છે કે ડેટા ટેબલ છે કે આપણે મેઇન ડેટા આની અંદર છે. આ તો મેં આઉટપુટથી મેળવેલું છે. બરાબર, ઓકે, આ રીતે એને ફોર્મ્યુલા લખવામાં આવેલી છે. બરાબર, તો એ રીતે અહીંયા જો આ ફોર્મ્યુલાની અંદર આ રીતે આ ડોલર સાઇન આવે છે. ઓકે, આ ડોલર સાઇન આ જે ટેબલ છે એની વેલ્યુને ફિક્સ કરવા માટે, એટલે એની વેલ્યુ બદલાય નહીં એના માટે કે જે છે આઈડી છે એની સામે એની જ વેલ્યુ આવે એના માટે આ આ જે છે આ રેન્જ, આપણે આ જે રેન્જ સિલેક્ટ કરેલી આ ગ્રીન કલરમાં દેખાય છે. બરાબર, આપણે અહીંયા ફોર્મ્યુલા સિલેક્ટ કરેલી આપણને આ ટેબલ સિલેક્શન બતાવે. ઓકે જી, હવે અહીંયા ક્લિક કરશું તો આપણને આ બ્લુ કલરમાં અહીંયા બતાવે છે. તો આ જે આપણે ફોર્મ્યુલાની અંદર જે ડેટા આપણે જે મતલબ ફોર્મ્યુલાને સિલેક્ટ કરીએ એની અંદર કન્ટેન્ટને આ રીતે આપણે જોઈ શકીએ. બરાબર, આ ગ્રીન કલરમાં છે તો આ ગ્રીન કલરમાં છે. બરાબર, ફોર્મ્યુલાની અંદર આ બ્લુ કલર છે તો આ બ્લુ કલરની લાઈન અહીંયા આપણને જોવા મળે છે. તો આ રીતે આ જે છે, હવે મેઇન વસ્તુ એવું કે આ જે છે આ ડોલર સાઇન આપણે કેવી રીતે લાવવાનું. બરાબર, તો એના માટેની શોર્ટકટ કી છે અલ્ટર F4. બરાબર, F4 નામની કી છે આપણે. ઓકે, સોરી, આપણે સીધું તમે ફંક્શન કી F4 પણ દબાવી શકો. અમુક કીબોર્ડની અંદર પેલે ફંક્શન માટેની લેપટોપ કેવું હોય તો તમારે અંદર ફંક્શનની કી પ્રેસ કરવી પડે સાથે સાથે. અથવા તો આપણી જે કમ્પ્યુટર નોર્મલી કમ્પ્યુટર પર આપણે કીબોર્ડમાંથી F4 ફંક્શન દબાવી દઈએ ફંક્શન કી, એટલે આ રીતનું ડોલર સાઇનવાળી ફોર્મ્યુલા આપણી બની જાય. ઓકે, તો આની મદદથી આપણે શું કરવાનું છે, આ આપણે ડિલીટ કરી દઈએ અત્યારે. તો આપણી પાસે આ એક ડેટા ટેબલ છે. બરાબર, આ તો ધારો કે આપણે ઓછી વેલ્યુનું ડેટા ટેબલ છે પણ ઘણી બધી વેલ્યુનું ડેટા ટેબલ હોય તો આપણે એમાંથી ઘણી બધી વેલ્યુ આપણે લિંક કરાવવાની હોય તો કઈ રીતે કરાવી શકીએ. ઓકે, હવે આના મદદથી આપણે વી લુકઅપની મદદથી આઉટપુટ વી લુકઅપ, વી એટલે વર્ટિકલ. ઓકે, આ રીતે ઊભી લાઈનમાં ડેટા હોય આપણા. ઓકે, આ રીતે ઊભા કોલમ સ્વરૂપમાં ડેટા હોય આપણા, તો એને વી લુકઅપ કહેવાય. બરાબર, એટલે કે વર્ટિકલ લુકઅપ. લુકઅપ એટલે જોવું. બરાબર, વર્ટિકલ ડેટાને આપણે જોવાનું છે. તો આ જે આપણે આઈડી આપેલા છે, બરાબર, આઈડી અહીંયા પણ આપણે લખેલા છે અને આપણે અહીંયા પણ લખેલા છે. ઓકે, આ જે વસ્તુ છે એ આપણે જવાબ મેળવવાનો છે. બરાબર, કે આ આઈડી હોય તો એની પ્રોડક્ટનું નામ અહીંયા આવી જવું જોઈએ ફોર્મ્યુલાની મદદથી. બરાબર, અને આપણી એકચ્યુઅલી ડેટા સેવ છે આ ટેબલની અંદર. ઓકે, આપણે એક જ જગ્યાએ ટેબલને રાખેલું છે, બંને આપણે જોઈ શકીએ એના માટે. તો આપણો મેઇન ડેટા આ રીતનો છે. બરાબર, પણ આપણે કોઈ બીજી જગ્યાએથી આપણે ડેટાને એક્સેસ કરાવવું હોય, બરાબર, તો આપણે કઈ રીતે આ નામના આઈડીના પ્રોડક્ટને આપણે લિસ્ટ કરાવી શકીએ, તો એ વર્ટિકલ લુકઅપ દ્વારા જોઈ શકીએ. વર્ટિકલ લુકઅપ શું કરશે, એક આધાર કે આ આપણે લિસ્ટ છે. બરાબર, અને આપણે વી લુકઅપ ફોર્મ્યુલામાંથી લિંક કરી દીધું. તો જ્યારે પણ હવે આઈડી આવશે તો આ આઈડીની સામેનું પ્રોડક્ટ કઈ છે, આ લેપટોપ પ્રિન્ટ થશે. ધારો કે પછી 104 આવશે તો 104 અમે એની પ્રોડક્ટ કઈ છે, હાર્ડ ડિસ્ક છે, તો એ હાર્ડ ડિસ્કને ડિસ્પ્લે કરશે. 106 આવશે તો 106ની પ્રોડક્ટ કઈ છે, લેપટોપ છે. ઓકે, તો આ રીતે વર્ટિકલ લુકઅપ વર્ક કરશે, એટલે 1 by 1 જે આઈડી આવતો જશે એ પ્રમાણે એની પ્રોડક્ટનું નામ ડિસ્પ્લે કરતું જશે. ઓકે, એટલે આપણે આને વર્ટિકલ રૂપમાં લખેલા છે, એટલે કે ઊભી આ કોલમ સ્વરૂપમાં ડેટાને લખેલું છે. ઓકે, તો આપણે ફોર્મ્યુલા લખીએ. હવે ફોર્મ્યુલા આપણને ખબર છે કે ફોર્મ્યુલા લખવા પહેલાં આપણે ઇક્વલ ટુ સાઇન લગાવવી પડે. ઓકે, ત્યાર પછી વી લુકઅપ. ઓકે, આ રીતે નીચે હિન્ટ આવી જાય એટલે તમે કીબોર્ડની ટેપ કી દબાવી દેવાના અથવા તો આ માઉસની મદદથી એના પર ડબલ ક્લિક કરી દેવાનું. બરાબર, એટલે આ રીતે કાઉન્સ ફોર્મ્યુલા ઓપન થઈ જાય. હવે પહેલી વેલ્યુ આપણે શું લખવાની છે, લુકઅપ. ઓકે, વેલ્યુ લુકઅપ વેલ્યુ એટલે શું કે આપણે જે વેલ્યુને ચેક કરાવવાની છે, તો કઈ વેલ્યુને ચેક કરવાની છે, આપણે આઈડીને. ઓકે, એટલે કે જ્યારે આ મેઇન ટેબલની અંદર આ જે આઈડી હશે એ ચેક કરવાનું છે કે આ આઈડી હશે તેની પ્રોડક્ટ મને જોઈએ છે. બરાબર, તો આ આઈડીને આપણે સિલેક્ટ કરીએ. ઓકે, લુકઅપ
તો આ લુકઅપ કરાવવાનું છે, બરાબર. કોમા ટેબલ એરે. હવે ટેબલ એરે કયું આવશે આપણું? કે જેમાં મેઇન ડેટા છે આપણો. તો આને આપણે આ રીતે સિલેક્ટ કરીએ. ઓકે, સિલેક્ટ કરીને પછી શું કરવાનું છે કે આ રીતે જે રેન્જ સિલેક્ટ કરીને આ રીતે સિલેક્ટ કરી દેવાનું. પછી F4 ફંક્શન કી પ્રેસ કરી દેવાની. બરાબર, કીબોર્ડમાંથી F4 ફંક્શન કી પ્રેસ કરી દેવાની. એટલે આ રીતે ડોલર સાઇન આવી જશે. એટલે આપણું ટેબલ ફિક્સ થઈ ગયું. હવે કે એમાં હવે કોલમ ઇન્ડેક્સ. હવે આ જે કોલમ છે 1 છે, 2 છે, 3 છે. તો આપણો જે ડેટા છે એ કયામાં છે? 3 ની અંદર. ઓકે, તો આ 3 પ્રેસ કરીએ. પછી કોમા રેન્જ. તો આ સાચું થાય તો આપણે ટ્રુ કહેવાય, બરાબર. એટલે ટ્રુ આપણને એક્ઝેક્ટ પ્રોડક્ટ મળવી જોઈએ, બરાબર. ટ્રુ અથવા 0 પણ લખી શકાય. ઓકે, એન્ટર કી પ્રેસ કરીએ એટલે આ રીતે વેલ્યુ આપણી આવી જાય. ઓકે, હવે આ ટ્રુની જગ્યાએ તમે 0 પણ લખી શકો. ઓકે, પહેલાં શું કર્યું આપણે? લુકઅપ વેલ્યુ. લુકઅપ વેલ્યુ એટલે આપણે આ આઈડી ચેક, જે આઈડી ચેક કરવાની છે ટેબલમાં, તે આઈડીનું સ્થાન. તો આ રીતે વર્ટિકલી આ સ્થાન આપણે લખેલા છે, બરાબર, બધાના નામ. એટલે એ લુકઅપ વેલ્યુ થઈ. ટેબલ એરે. ટેબલ એરે એટલે શું થાય કે જ્યાં આપણો બધો ડેટા, આખો ડેટા છે, બરાબર. આ તો આ ઘણો બધો ડેટા છે. એમાંથી આપણે ખાલી પ્રોડક્ટનું નામ ડિસ્પ્લે કરાવ્યું છે. આપણી કંપનીનું નામ ડિસ્પ્લે કરાવવું તો એ પણ કરી શકીએ, બરાબર. તો એ પણ કઈ રીતે કરી શકાય એ પણ જોઈએ, બરાબર, આપણે ઉદાહરણ દ્વારા. પછી કોલમ ઇન્ડેક્સ. હવે કોલમ ઇન્ડેક્સ કઈ રીતે નક્કી કરવાની? જે આ ઉપરની આપણી જે એક્સેલની કોલમ આવેલી છે ને, એને ધ્યાનમાં નથી લેવાનું. પણ આપણું જે ટેબલ છે, આટલું આપણે ટેબલ સિલેક્ટ કર્યું, તો આ ટેબલની અંદર આપણે જે લિસ્ટ ડિસ્પ્લે કરાવવાનું છે તેની કોલમ કઈ આવે છે? આપણે પ્રોડક્ટ અહીંયા ડિસ્પ્લે કરાવવાની છે, તો પ્રોડક્ટવાળી કોલમ 1 2 3 થી કાઉન્ટ કરવાની, કે 1 2 અને 3. તો ત્રીજા નંબરની જે કોલમ આવે છે એ આપણી પ્રોડક્ટવાળી છે, તો એ કોલમ ઇન્ડેક્સ આવે આપણો 3. બરાબર, આ રીતે આપણો કોલમ ઇન્ડેક્સ આવે. હવે આપણે કંપનીના નામ ડિસ્પ્લે કરાવવાનો છે, તો ત્યારે કોલમ ઇન્ડેક્સ કઈ આવશે? 2 આવશે. ઓકે, એનો એક્ઝામ્પલ પણ આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કંપનીનું નામ પ્રિન્ટ કરાવવું હોય તો કઈ રીતે આવી શકે. ઓકે, ત્યાર પછી રેન્જ લુકઅપ. હવે રેન્જ લુકઅપ કોના માટે? કે હા, આપણને એક્ઝેક્ટ આઈડીની સામેની વેલ્યુ મળી જાય તો એ ટ્રુ થઈ જાય. તો એના માટે આપણે 0 લખવાનું. એટલે ટ્રુ વેલ્યુ મળે તો જ પ્રિન્ટ થવી જોઈએ, નહીં તો એરર ડિસ્પ્લે થાય, બરાબર. તો ટ્રુ વેલ્યુ માટે આપણે અહીંયા 0 લખી શકીએ, અથવા તો આપણે અહીંયા ટ્રુ એવું લખી શકીએ. બંને વસ્તુ લખી શકાય, બરાબર. ત્યાર પછી આપણે એન્ટર કી પ્રેસ કરી દેવાની હોય એટલે આપણી વેલ્યુ આવી જાય. ઓકે, તો હવે 101ની સામે આપણને ખબર છે કે 101ની સામે લેપટોપ છે. ઓકે, તો અહીંયા આપણે લેપટોપ 1 પણ લખી શકીએ. તો અહીંયા લેપટોપ 1 થઈ ગયું છે ઓટોમેટિક ચેન્જ. ઓકે, એટલા માટે 1 કર્યું કે અહીંયા પણ આ લિનોવોની સામે પણ આપણે લેપટોપ છે, તો અમે કીધું આ અલગ ડિસ્પ્લે થાય, એ કારણથી મેં નામને 1 લખી દીધું સાથે. ઓકે, હવે 5 છે. ઓકે, 105 છે, તો 105ની સામે કયું આવશે? મોનિટર, બરાબર. તો મોનિટર છે, તો મોનિટર સોરી, હા, 105ની સામે મોનિટર ડિસ્પ્લે થવું જોઈએ. પછી 102 છે, તો 102ની સામે શું છે? માઉસ. તો 102ની સામે પ્રોડક્ટનું નામ શું આવવું જોઈએ? માઉસ આવવું જોઈએ. 104ની સામે હાર્ડ ડિસ્ક. ઓકે, તો આપણે સીધે આ ફોર્મ્યુલા છે ને ડ્રેગ કરી લઈશું. ઓકે, અહીંથી ક્લિક કરીએ છીએ આ રીતે અને ખેંચી લઈએ. હવે આપણે ચેક કરીએ. 105ની સામે મોનિટર છે, 105 મોનિટર છે અહીંયા પણ. પછી 102 માઉસ છે, 102 માઉસ છે. 104 હાર્ડ ડિસ્ક, 104 હાર્ડ ડિસ્ક. તો આ રીતે વર્ટિકલ ડેટાને ડિસ્પ્લે કરાવવાની જ્યારે જરૂર પડે, ઓકે, એટલે કે આપણો ડેટા કોઈ અલગ સીટમાં પડેલો હોય, બરાબર, અથવા તો કોઈ ઘણો બધો ડેટા હોય, એમાંથી આપણે પર્ટિક્યુલર કોઈ ડેટાને અલગથી ડિસ્પ્લે કરાવવો હોય, ત્યારે તમે આ વી લુકઅપ ચેક કરી શકો. અથવા કોઈ પર્ટિક્યુલર કોઈ પણ એમ ડેટા છે એમાંથી તમારે કોઈ આઈડી દ્વારા કંઈ શોધવાની જરૂર પડે, બરાબર. તો આ રીતે તમે એની કોલમ બનાવી દો, એની સામે એની આખું ટેબલનું આખું રેન્જ આપી દો. પછી એ આઈડી અહીંયા તમે લખો એટલે ઓટોમેટિક એ આઈડીનો તમને ડેટા મળી જાય. ધારો કે અહીંયા આપણે હું 102 લખી દઉં, તો 102 વાળનું આ માઉસ આવી ગયું, બરાબર. જો કે અહીંયા ચેન્જ કરું છું તો પણ ઓટોમેટિક આવી જાય છે. 106 લખીશ તો 106ની સામે લેપટોપ આવી જશે.
ઓકે, એટલે જે આપણે આઈડી લખશે એના સામે એનો રેકોર્ડ આપણને બતાવી દઈએ. ઓકે, તો આપણને આ રીતે વર્ક કર્યા. ત્યાર પછી હવે આપણે જોવાનું છે કે કંપની નામ, બરાબર, આપણે વાત કરીએ કંપની નામ પણ આપણે ડિસ્પ્લે કરાવી શકીએ. તો કંપનીનું એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. ઓકે, હવે આપણે VLOOKUP આપવાનું ઇક્વલ ટુ VLOOKUP, બરાબર. હવે લુકઅપ વેલ્યુ આપણે સેમ જ રાખવાની છે, આ જ રાખીએ અહીંયા જે છે તે જ. ત્યાર પછી આપણે ટેબલ એરે આપણે આ જ છે, તો એને સિલેક્ટ કરી દઈએ. અને આપણે પેલું બીજી વાત કરેલી કે રેન્જને સિલેક્ટ કરીને પછી એને ફિક્સ કરવાનું છે, એટલે કે $સાઇન આવે તેવું રાખવાનું છે. તો આપણે આ રીતે સિલેક્ટ કરી લેવાનું રેન્જને, અને પછી ફંક્શન F4 કી દબાવી દેવાની. ઓકે, પછી ત્યાર પછી કોલમ ઇન્ડેક્સ. હવે આપણે કંપનીના નામ ડિસ્પ્લે કરાવવાના છે, તો આ ટેબલમાંથી કોલમ નંબર કઈ આવશે? આ 1 અને આ 2, બરાબર. એટલે કોલમ ઇન્ડેક્સ નંબર આવશે 2. ત્યાર પછી ટ્રુ વેલ્યુ માટે આપણે 0 લખવાનું છે. ઓકે, અથવા તો તમે અહીંથી ડબલ ક્લિક કરીને માઉસની મદદથી પણ ટ્રુ લિંક કરાવી શકો, એપ્રોક્સિમેટ મેચ. ઓકે, તો કાઉન્સ બંધ, એન્ટર કી પ્રેસ કરીએ તો શું આઉટપુટ આવવું જોઈએ? 106 ની સામે કઈ કંપની છે? લિનોવો. તો લિનોવો કંપનીનું નામ ડિસ્પ્લે થવું જોઈએ. એન્ટર કી પ્રેસ કરીએ, આવી ગઈ. એ જ રીતે આ ધારો કે આ ફોર્મ્યુલાને કોપી કરીએ આપણે અને આ 101 ની સામે પેસ્ટ કરીએ તો શું આવવું જોઈએ? ડેલ આવી ગયું. હવે આને આપણે ડ્રેગ કરી લઈએ તો બધાની સામે એના નામ આવી ગયા. 104 છે તો 104 ની સામે સેમસંગ કંપની, બરાબર. 104 છે સેમસંગ કંપની. આ પછી 102 છે આઈબોલ કંપની. તો આ રીતે તમે VLOOKUP ફંક્શનનો ઉપયોગ કરી શકો. ઓકે, આ ઘણું મહત્વનું ફંક્શન છે અને લગભગ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પૂછાઈ પણ શકે, બરાબર. એટલે તમારે આની પ્રેક્ટિસ કરવાની. હવે આ ફંક્શનની ત્યાર પછી આપણે નેક્સ્ટ ફંક્શન જોઈએ, સેમ જ છે, માત્ર HLOOKUP. સોરી, અહીંયા લખવાનું મિસ્ટેક, HLOOKUP. હવે HLOOKUP એટલે ટેબલ હોરિઝોન્ટલ ફોર્મેટમાં જતું રહી. ઓકે, જે ડેટાનું ટેબલ હોય એ હોરિઝોન્ટલ ફોર્મેટમાં હોય. ઓકે, આપણે અને જે ડેટા આપણે આઉટપુટ મેળવવાનું છે એને તો આપણે કોઈ પણ ફોર્મેટમાં લખી શકીએ, પણ આપણું જે મેઇન ટેબલ હોય એ આ ફોર્મેટમાં હોરિઝોન્ટલ ફોર્મેટમાં હોય. એમાંથી આપણે ડેટાને કેચ કરવાના હોય અને આઉટપુટ મેળવવાનું હોય છે. તો અહીંયા મેં આ રીતે 2 કોલમ રાખેલી છે. આનું પહેલાં કે આપણે એને અલ્ટરનેટ કરી દઈએ એટલે આપણું જે ફોર્મેટ છે એક્ઝેક્ટ આવે. આપણે પહેલાં કંપની નેમ કરી દઈએ અને પછી પ્રોડક્ટ નેમ લખી દઈએ, એટલે સિક્વન્સ આપણી જળવાઈ રહી. અને આપણે આને ડિલીટ કરી દઈએ. ઓકે, ત્યાર પછી ઓકે, હવે આપણે અહીંયા કંપની પહેલાં કંપનીનું નામ ડિસ્પ્લે કરાવી દઈએ, પછી આપણે પ્રોડક્ટનું નામ ડિસ્પ્લે કરાવીએ. ઓકે, હવે આપણે કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે? જે લુકઅપ રેફરન્સની અંદર HLOOKUP નામનું ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો છે. HLOOKUP એટલે હોરિઝોન્ટલ લુકઅપ. હોરિઝોન્ટલ જે આપણું ટેબલ આપેલું હોય આ રીતે, તો એ હોરિઝોન્ટલ ટેબલમાંથી ડેટાને શોધવાનું કામ કરે, બરાબર. તો આપણે એને ઉપયોગ કરીએ. HLOOKUP વેલ્યુ. ઓકે, તો આપણે આઈડી જ રાખવાની છે. ત્યાર પછી ટેબલ એરે સિલેક્ટ કર્યો. હવે એને ફિક્સ કરવાનો છે તો સિલેક્ટ કરીને ફંક્શન F4 કી. હવે અહીંયા શું આપવા કીધેલું છે આપણને? જો વર્ટિકલ લુકઅપની એટલે કે VLOOKUPની અંદર આપણને કોલમનો ઇન્ડેક્સ આપવાનું હતું, જ્યારે
હોરિઝોન્ટલ લુકઅપ એટલે કે એચ લુકઅપની અંદર આપણે રો ઇન્ડેક્સ આપવાની છે. તો રો કઈ રીતે આવશે? પહેલી રો, આ બીજી રો અને આ ત્રીજી રો. ઓકે, ફોર્મ્યુલા ઓવરલેપ થાય છે પણ વાંધો નહીં. ઓકે, ચલો થોડું આપણે એને ક્લીન કરીએ. સોરી, આને થોડું દૂર લખી દો અહીંયા. ઓકે, આપણી ફોર્મ્યુલા વ્યવસ્થિત દેખાય. એચ લુકઅપ, ઓકે, વેલ્યુ કોમા ટેબલ એરે. હવે આ રેન્જને સિલેક્ટ કરીને ફંક્શન F4 કી કોમા રો ઇન્ડેક્સ. હવે રો કઈ આવશે? 1, 2 અને 3. આપણું કંપનીનું નામ પ્રિન્ટ કરાવવાનું છે તો કંપનીનું નામ સેકન્ડ રોની અંદર છે. તો સેકન્ડ રો કરીએ કોમા રેન્જ, ઓકે, 0 કરી દઈએ, ક્લોઝ અને એન્ટર. ઓકે, આને થોડું સેટ કરી દો. તો હવે તમે જોઈ શકો છો બરાબર કે 101 નંબરની આઈડી છે, એની કંપની કઈ છે? ડેલ. અહીંયા આ રીતે. પછી 105 છે, 105ની કંપની કઈ છે? એસર. ઓકે, આપણે ટ્રેક કરીએ ને આ રીતે એસર આવી ગયો. પછી 102 છે, તો 102ની કંપની કઈ છે? આઈબોલ. ઓકે, અથવા આપણે કલર થોડું લાઇટ કરીએ, આઈબોલ. તો એનો આઈબોલ આવવું જોઈએ. આવી ગયો આ રીતે. એકવાર આપણે ફોર્મ્યુલા લખી દઈએ તો આપણે પછી એને ડ્રેગ જ કરી લેવાની જરૂર પડે. ઓકે, આ બેનિફિટ હોય એક્સેલનો. એટલે મોસ્ટ ઓફલી ડેટા એન્ટ્રીનું જે કામ વર્ક કરવામાં આવે એ એક્સેલની અંદર વધારે કરવામાં આવે, કારણ કે એમાં વર્ક આપણું ઇઝી થઈ જાય અને ઘણું ઝડપથી થઈ જાય. બરાબર, આપણે એક ફોર્મ્યુલા લખીને એને ઘણા બધા ડેટા પર એપ્લાય કરી શકીએ. ઓકે, તો આ કંપની માટે આપણે આ રીતે લુકઅપ વેલ્યુ કરાવી શકીએ. ત્યાર પછી આપણે પ્રોડક્ટ ડિસ્પ્લે કરાવવાની છે. તો પ્રોડક્ટ માટે આપણે લખીએ ફોર્મ્યુલા એચ લુકઅપ. હવે વેલ્યુ આપણે આઈડીની મદદથી ચેક કરાવવાનું છે, એટલે આઈડી કોમા ટેબલ એરે. ઓકે, ટેબલ એરેને આપણે ફિક્સ કરીએ. ફિક્સ કરવા માટે ફંક્શન F4 કી, સોરી મિસ્ટેક થઈ, સિલેક્ટ કરીએ ફંક્શન F4 કી કોમા રો ઇન્ડેક્સ. હવે આપણી પ્રોડક્ટ કઈ ઇન્ડેક્સમાં છે? કોલમ આ ટેબલની અંદર, આપણા ડેટા ટેબલમાં. તો 1, 2 અને 3 નંબર પર. ઓકે, 3 છે, કોમા અને 0, કાઉન્સ ક્લોઝ અને એન્ટર કી પ્રેસ કરી દો. તો 101ની સામે કયું છે પ્રોડક્ટ? લેપટોપ. ઓકે, લેપટોપ આ રીતે આવી જાય. ત્યાર પછી 105 છે, તો 105ની સામે કઈ પ્રોડક્ટ છે? મોનિટર. તો આપણે એને ટ્રેક કરશું એટલે મોનિટર આવી ગયું આ રીતે. તો એ જ રીતે આપણે દરેક આઈડી માટે આ રીતે ટ્રેક કરી શકીએ. બરાબર, તો આ એચ લોકઅપ ડેટા આપણો આવી જાય. બરાબર, તો આ રીતે એચ લુકઅપ વર્ક કરે. એચ લુકઅપ અને વી લુકઅપ બંને સરખા જ છે. વી લુકઅપ જે છે એ વર્ટિકલી ડેટાને સર્ચ કરે અને એચ લુકઅપ આ રીતે ટેબલની અંદર હોરિઝોન્ટલી ડેટાને સર્ચ કરે. ઓકે, આપણી આઈડિયા હોરિઝોન્ટલી આપેલી છે. ઓકે, અને ટેબલની ઇન્ડેક્સ પણ આપણી હોરિઝોન્ટલી છે રોમાં. બરાબર, આ હેડિંગ જે છે આપણા રો આ હોરિઝોન્ટલી આપેલા છે. ઓકે, તો આ એચ લુકઅપ ત્યારે આ રીતે કામ કરે. ઓકે, એટલે એવી રીતે આપણું પાસે કોઈ એવા ડેટા હોય કે આપણે કોઈ ટેબલ બનાવેલું હોય કે જે હોરિઝોન્ટલી આપણે બનાવ્યું હોય અથવા તો વર્ટિકલ બનાવ્યું હોય, તો તેને અનુરૂપ આપણે પછી એચ લુકઅપ ઉપયોગ કરવાનો કે વી લુકઅપ ઉપયોગ કરવાનો એ આપણે ડિસાઇડ કરવાનું રહી. ઓકે, ત્યાર પછી આવે છે નેક્સ્ટ મેચ.
ઓકે, મેચ ફંક્શન ઓકે, મેચ ફંક્શન કઈ રીતે વર્ક કરશે એ આપણે જોવાનું છે. હું થોડું મેચ ફંક્શન. હવે મેચ ફંક્શન શું કામ કરે કે આપણી પાસે જે ટેબલ આપ્યું હોય બરાબર, અથવા આ એક નાનું લિસ્ટ છે, તો લિસ્ટની અંદર જે કંઈ આઇટમ્સ છે બરાબર, એટલે કંઈ પણ હોઈ શકે, કોઈ પ્રોડક્ટનું નામ હોઈ શકે, કોઈ કંપનીનું નામ હોઈ શકે, તો તે પ્રોડક્ટ કયા ઇન્ડેક્સ પર આવેલી છે બરાબર, એટલે કયા લોકેશન પર આવેલી છે. જેમ કે આ તમને અહીંયા ટેબલમાં દેખાય છે, આ રેડ છે. રેડ કયા નંબર પર છે? ત્રીજા નંબર પર છે. ઓકે, બ્લુ છે કયા નંબર પર છે? ચોથા નંબર પર છે. તો આ રીતનું જે લિસ્ટ ફાઇન્ડ કરવું હોય બરાબર, એનું પોઝિશન કે એ લિસ્ટમાં કયા પોઝિશન પર છે. ઓકે, એક બે લિસ્ટ હોય, નાનું લિસ્ટ હોય 10-15, તો આપણે કાઉન્ટ કરીને પણ નક્કી કરી શકીએ, પણ ઘણું મોટું લિસ્ટ હોય તો એની પોઝિશન શોધવી હોય બરાબર, તો એ આપણે આ રીતે મેચ ફંક્શન દ્વારા શોધી શકીએ. ઓકે, હવે એની અંદર શું કરવાનું છે, તો મેં અહીંયા આ એક ટેબલને છે ને, આ ટેબલ જે છે બરાબર, ઇન્સર્ટની અંદર ટેબલ ફોર્મેટ, તો એની અંદર કન્વર્ટ કરી દીધેલું છે. એટલે આપણે જેવા નવા નામ આપતા જઈએ ઓટો અપડેટ થતું જાય. કે એનું આપણે અલગથી જોઈએ સમજશું ટેબલ વિશે. આપણે જસ્ટ અત્યારે આ જે છે નામ, ઓકે, એની સામે એની પોઝિશન કઈ રીતે ડિસ્પ્લે કરવાની છે એ જોવાનું છે બરાબર. તો હવે આપણે આને ડિલીટ કરી દઈએ. ત્યાર પછી હવે ફંક્શનનો ઉપયોગ કરીએ ઇક્વલ ટુ અને મેચ. મેચ ઓકે, આવી ગયું. ટેબ કી લુકઅપ. હવે શું શોધવાનું છે આપણે, તો લુકઅપ કયું કરવાનું છે? અહીંયા જે નામ હોય પ્રોડક્ટ, આપણે ઓકે અહીંયા કલરનું નામ આપેલું છે, તો આપણે કલર લઈએ. પ્રોડક્ટ હોય તો પ્રોડક્ટનું નામ હેડિંગ હોય. ઓકે, અહીંયા કલર જે છે એને શોધવાનું છે. અરે મિસ્ટેક થઈ. કલર્સ ને આવું કરવાનું છે. લુકઅપ એક મિનિટ, હા ચેક કરી જરા. ઓકે, અહીંયા મેં ટેબલ એરે બનાવી ગયેલો છે, એટલે હું એને જરા સમજાવું પછી બરાબર. આને ડિલીટ કરી દઉં છું. કે કામ કરીએ, આપણે નવું ટેબલ બનાવી દઈએ બરાબર, આને ક્લીન કરી દઈએ એટલે તમને શરૂઆતથી ખ્યાલ આવી જાય. ક્લિયર ઓલ. ઓકે, કલર્સ નેમ, કલર્સ નેમ, ઓકે, પોઝિશન, ઓકે, કઈ પોઝિશન પર છે તે. અત્યારે થોડો મોડિફાઈ કરી દઈએ કલર કોમ્બિનેશન. કલર્સ ઓકે, અહીંયા આપણે ધારો કે કોઈ પણ આઈડી લખી દઈએ, બ્લુ લખી દઈએ, તો આપણું મેઇન લોકેશન થઈ ગયું. સેન્ટર કરી દઈએ અને થોડો ફોન્ટ સાઇઝ મોટી કરી દઈએ, બોડી ઇફેક્ટ આપી દઈએ. હવે અહીંયા આપણે મેચ ફંક્શન યુઝ કરીએ. મેચ લુકઅપ વેલ્યુ આ આવશે, ઓકે, કોમા લુકઅપ એરે.
હવે આની અંદર ટેબલ સિલેક્ટ કરો ને તો તમારે માત્ર જે ડેટા છે એટલા સિલેક્ટ કરવાના, હેડિંગ સિલેક્ટ કરવાની જરૂર નથી. ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું, મેચ ફંક્શનની અંદર માત્ર ડેટાને સિલેક્ટ કરવાનું છે અને એને જ ફિક્સ કરવાનું છે. તો આપણે એને ફિક્સ કરીએ, ફંક્શન F4. ઓકે, સોરી, પાછું સાઈડમાં ક્લિક થઈ, ફંક્શન F4 કોમા મેચ. ઓકે, એક્ઝેક્ટ મેચ આપણે કરીએ એટલે 0 એક્ઝેક્ટ મેચ હોવું જોઈએ. ઓકે, કાઉન્સ ક્લોઝ અને એન્ટર. તો બ્લુ જે છે એ કઈ પોઝિશન પર છે? ઓકે, આપણે સિરિયલ નંબર આપી દઈએ એટલે ખ્યાલ આવી જાય. 1 2 3 4 5 સોરી 4 5 એન્ડ 6. તમે જોઈ શકો છો બરાબર અહીંયા એની પોઝિશન. હવે મેં જેમને જે વાત કરેલી કે મેં આને ટેબલમાં કન્વર્ટ કરી દીધેલું હતું. હવે એનું શું થાય કે અહીંયા હું રેડ લખું, ઓકે, અને એન્ટર કી કરું તો અહીંયા ઓટોમેટિક એની પોઝિશન નથી આવતી, ફોર્મ્યુલા નથી લેતું. પરંતુ આપણે ટેબલને ડાયનેમિક બનાવવું હોય ઓટોમેટિક, એટલે આપણે જેવું જેવું નામ લખતા જઈએ તો એનું ઓટોમેટિક પોઝિશન આવતી જાય. આપણે ફોર્મ્યુલા કોપી કરવાની પણ નહીં જરૂર પડે અને ડ્રેગ કરવાની પણ જરૂર પડે નહીં. એના માટે શું કરવું પડે? ટેબલ આપણે ફોર્મેટ કન્વર્ટ કરવું પડે. તો એ કઈ રીતે કરવાનું? તો ટેબલને આ રીતે સિલેક્ટ કરી દેવાનું, બરાબર, પછી ઇન્સર્ટમાં જવાનું, પછી આપણું આ જે ટેબલ છે બરાબર, ટેબલ્સ ગ્રુપની અંદર ટેબલ, તો એના પર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતે તમને ક્રિએટ ટેબલ આવશે ફોર્મેટ. ઓકે, માય ટેબલ હેઝ હેડર. તો આ હેડર આ જે છે એ હેડિંગ બની જશે એના. ઓકે, બીજી રેન્જ છે તો આપણે જસ્ટ કંઈ નથી કરવાનું, ઓકે કરી દેવાનું છે. તો એનું આ ટેબલ ફોર્મેટ બની ગયું. ઓકે, હવે એને આપણે મોડિફાઈ પણ કરી શકીએ ટેબલને આ રીતે, એના કલર કોમ્બિનેશન સિલેક્ટ કરીને. ઓકે, કોઈ પણ ટેબલ ફોર્મેટ આપણે સિલેક્ટ કરી શકીએ. ઓકે, ચલો આ ફોર્મેટ રાખીએ આપણે. ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે? ધારો કે કોઈ બીજું કલર્સનું નામ લખીએ તો ઓટોમેટિક એની પોઝિશન આવી જશે, આપણે ફોર્મ્યુલા કોપી પણ નહીં કરવી પડે. હા, યલો, સોરી, એન્ટર. ઓકે, 5 પોઝિશન પર છે યલો. ધારો કે લખીએ રેડ, રેડ. ઓકે, આપણે કંઈ નથી કરતા, સીધું ખાલી નામ જ લખતા છે, પણ એ ઓટોમેટિક એનું ફોર્મ્યુલા પણ કોપી કરી લે છે. ઓરેન્જ. ઓકે, આ રીતે. બ્લુ, બ્લુ ઓલરેડી આપણે લખી દીધું છે. વ્હાઈટ. ઓકે, ગ્રીન, આ રીતે. ઓકે, તો આ તો ખાલી આપણે એક સાદું સિમ્પલ ટેબલ જોયું કે જે ફોર્મ્યુલા. તો આ જ રીતે તમે જે આપણે ટેબલવાળું કન્વર્ટ કર્યું ને એ રીતે તમે કોઈ પણ ટેબલને ડાયનેમિક બનાવી શકો. ધારો કે ટોટલવાળું કોઈ ટેબલ તમારે બનાવવું હોય, બરાબર, કોઈના માર્ક્સ નાખતા હોય, માર્ક્સને એન્ટ્રી કરતા હોય તો ઓટોમેટિક માર્ક્સની જે ટોટલ છે થતું જાય, બરાબર, ફોર્મ્યુલા કોપી કર્યા વગર, ડ્રેગ કર્યા વગર. તો આ રીતનું તમે જે ટેબલ બનાવ્યું હોય નોર્મલી હેડિંગ સાથે, તો એ ટેબલને આ રીતે કન્વર્ટ કરી દેવાનું ટેબલમાં. બસ સિલેક્ટ કરીને જે કંઈ કોલમ છે એને હેડરમાં કન્વર્ટ કરી દેવાની. તો ઓટોમેટિક તમે નવું નામ એન્ટર કરી દેશો અને બાજુમાં એની ટોટલની કોલમ હશે તો એનો ટોટલ પણ ઓટોમેટિક આવ્યા કરશે. એકવાર તમે ખાલી અહીંયા ફોર્મ્યુલાની ગણતરી કરી દીધી તો એ સેમ વસ્તુ નીચે ડ્રેગ થયા કરે ઓટોમેટિક. તમે નવું એન્ટ્રી કરતા જાય તો ઓટોમેટિક એનું ટોટલ પણ થતું જાય. તો ત્યારે આ વસ્તુ ટેબલ વસ્તુ ઘણી કામ આવે. ઓકે, જસ્ટ આપણે આ મેચ ફંક્શનમાં ઉપયોગ કર્યો એનો, તમને ખ્યાલ આવે એના માટે કે ઓટોમેટિક આ રીતે ફોર્મ્યુલા પણ કોપી કરી શકાય, કે આપણે ડ્રેગની મદદથી જ લાવીએ એવું જરૂરી નથી. ઓકે, તો આ એક ટેબલ આપણું બની ગયું. ત્યાર પછી આપણું નેક્સ્ટ ફંક્શન છે ઇન્ડેક્સ. હવે ઇન્ડેક્સની અંદર શું હોય? થોડા ફોન્ટ મોટા કરી. ઓકે, પર્સન્ટેજ બતાવી દો આ રીતે. ઓકે, હવે અહીંયા એને રાઉન્ડ અપ કરી દો કારણ કે આપણે જોબ જે લાવવાનો છે અહીંયા લાવવાનો છે. અને એને ગ્રીન ફોર્મેટ કરી દઈએ, સોરી, આપણે જે
હવે અહીંયા આપણે ઇન્ડેક્સ ફોર્મ્યુલા આપેલી છે, બરાબર. હવે એ કઈ રીતે આપવાનું છે આપણે ઇન્ડેક્સ ફોર્મ્યુલા? તો અહીંયા આપણે એની પોઝિશન બતાવેલી છે. હવે આપણો આ જે ડેટા ટેબલ છે આ રહ્યું, ઓકે, અને હાઇલાઇટ કરી દઈએ. આપણો આ ડેટા ટેબલ છે. આ ડેટા ટેબલની અંદર આમ ઊભી છે એ રો કહેવાય, ઓકે. એટલે આ છે, આ પહેલી રો, આ બીજી રો, આ ત્રીજી, ચોથી અને 5 રો. અને કોલમ એટલે આ પહેલી કોલમ, આ બીજી કોલમ, ઓકે, પહેલી અને બીજી કોલમ, તો આ કોલમ કહેવાય. તો આ કોલમ અને રો, ધારો કે આ મારું કર્સર અહીંયા છે, તો આ કોલમ કઈ છે? આ બીજી કોલમમાં છે, ઓકે, બીજી કોલમ છે. અને રો કઈ આવશે? 1, 2 અને 3, ત્રીજી કોલમ, સોરી, ત્રીજી રો અને બીજી કોલમ, ઓકે. તો ત્યાં મારો આ ડેટા છે. તો આ રીતે જ્યારે ડેટાને ડિસ્પ્લે કરવાની જરૂર પડે, બરાબર, રો કોલમની પોઝિશન દ્વારા, કે આ રો અને કોલમની પોઝિશન પર મારો કયો ડેટા સેવ થયેલો છે, તો એ ડેટાને જ્યારે મેળવવો હોય ત્યારે આપણે આ ઇન્ડેક્સ વેલ્યુનો ઉપયોગ કરવો પડે, ઇન્ડેક્સ ફંક્શનનો, ઓકે. તો એ કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ ફંક્શન આપણે અહીંયા લખવાનું છે, ઓકે. તો એ ફોર્મ્યુલા આપણે અહીંયાથી ડિલીટ કરી દઈએ, શરૂઆતથી લખીએ આપણે. ઇન્ડેક્સ ફંક્શન આજે લખવાનું છે. પછી આપણું ટેબલ જે છે એને ડેટાને સિલેક્ટ કરવાનું છે, ઓકે, ઓનલી ડેટા. પછી કોમા, રો નંબર ક્યાંથી છે? અહીંયા રો, આપણે અહીંયા ટેબલ બનાવેલું છે, બરાબર. એની મદદથી આપણે રો નંબર અહીંયા લખતા જશું, એ પ્રમાણે આપણું આઉટપુટ આપતું છે. તો આ રો વાળી જે છે સેલ એને સિલેક્ટ કરી લઈએ, કોમા, કોલમ નંબર આપણે અહીંયા આપશું. અહીંયા આપણે જે રો અને કોલમ આપશું એનો ડેટા આમાં શોધશે અને એ આપણને અહીંયા આઉટપુટમાં આ સેલની અંદર બતાવશે, કે અહીંયા આને ક્લોઝ કરી દઈએ, કાઉન્સ ક્લોઝ, ફોર્મ્યુલા કમ્પ્લીટ, એન્ટર, ઓકે. હવે અહીંયા આપણે ડેટા બતાવીએ. હવે અહીંયા આપણે આને સમજી લઈએ કે આ શું કહેવા માંગે છે. તો આપણી રો છે બીજી અને કોલમ આપેલી છે 1. તો બીજી રો એટલે આ પહેલી અને આ બીજી, કે હું સિરિયલ નંબર આપી દઉં, ચાલો રોના, એ તમને ખ્યાલ આવે. 1, 2, 3, 4 એન્ડ 5, ઓકે. આ રો છે. હું આને વ્યવસ્થિત ગોઠવી દઉં થોડું, ઓકે. અને આ 1, 1 અને 2 આ આપણી કોલમ છે, કોલમ, ઓકે. આ 1 કોલમ, આ બીજી કોલમ, ઓકે. હવે આપણે શું છે, આપણને શું શોધવાનું છે કે બીજી રો અને પહેલી કોલમ. તો કઈ છે? બીજી રો અને પહેલી કોલમ. તો ક્યાં ભેગી થાય? અહીંયા, ઓકે. તો અહીંયા જે ડેટા હશે એ આપણો આઉટપુટમાં આવશે. તો 5, 2, 6, 3, 6, 5, 5, 2, 6, 3, 6, 5, કે અહીંયા ડિસ્પ્લે થાય છે. હવે આપણે શું કરીએ કે રો નંબર ધારો કે 5 આપીએ, 5, ઓકે. તો શું થયું? જો 5 આપણે આપ્યો અને કોલમ આપણી 1 રહી. તો આ ડેટા આવી ગયો આપણે અહીંયા આઉટપુટમાં. 5મી રો અને પહેલી કોલમ, 5મી રો અને આ પહેલી કોલમ ક્યાં ભેગી થાય છે? અહીંયા ઇન્ટરસેક્ટ થાય, આ રીતે અહીંયા ભેગી થાય એટલે હા. તો આ આપણું આઉટપુટ કહેવાય. હવે ધારો કે કોલમ બીજી છે, તો 5મી રો અને બીજી કોલમ, અહીંયા ડેટા બદલાઈ જશે. 5, 4, 6, 2, 1, 1, 3, આ રીતે. આ બીજી કોલમ છે, 5મી રો અને બીજી કોલમ આ અહીંયા, ઓકે. તો આ રીતે ઇન્ડેક્સ શોધવામાં આવે. ઇન્ડેક્સ એટલે આપણો રો અને કોલમ જે હોય એ ઇન્ડેક્સની મદદથી આપણે ડેટાને શોધવાનું કામ કરે. ત્યાર પછી આવે છે નેક્સ્ટ લુકઅપ. લુકઅપ સેમ એચ લુકઅપ, વી લુકઅપ જેવું જ છે, બરાબર. પણ આની ફોર્મ્યુલા થોડી અલગ છે. વસ્તુ સરખી જ છે કે આઈડીની મદદથી એ ડેટાને ડિસ્પ્લે કરવાનું કામ કરે. અને આપણે ડિલીટ કરી દઈએ. પહેલાં ફંક્શન છે લુકઅપ ખાલી. પેલું આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલી લુકઅપ કરતા હતા, આ ખાલી લુકઅપ છે, ઓકે. લુકઅપ ફંક્શન, ડેટા વેલ્યુ શું છે? તો આ વેલ્યુ આપવાની ડેટાને, ઓકે. પહેલામાં શું આવતું હતું? લુકઅપ વેલ્યુ, ઓકે. આ લુકઅપ વેલ્યુ આવી ગઈ.
પછી લુકઅપ વેક્ટર. હવે લુકઅપ વેક્ટરની અંદર આપણે આ સિલેક્ટ કરી લેવાનું. ઓકે, અને એને ફિક્સ કરવા માટે શું કરવાનું, આપણે ખબર છે કે આ ફંક્શન F4 કી કોમા રિઝલ્ટ વેક્ટર, સોરી અહીંયા મિસ્ટેક થઈ છે. લુકઅપ વેક્ટરમાં આ આવશે આપણું, ઓકે, આઈડી અને ફંક્શન F4 કોમા, હવે આપણે કંપની શોધવાની છે તો કંપની વેક્ટરની અંદર રિઝલ્ટ વેક્ટર આ આવશે. ઓકે, આ રિઝલ્ટ બતાવવાના છે આપણે. ઓકે, એને સિલેક્ટ કરીને, સોરી મિસ્ટેક, અને ફંક્શન F4 કાઉસ ક્લોઝ એન્ટર, આ રીતે. હવે આપણે આમાં લુકઅપની અંદર અલગ થોડી પ્રોસેસ કરી. શું કર્યું આપણે કે લુકઅપ ફંક્શન પછી શું આવે છે, લુકઅપ વેલ્યુ. તો લુકઅપ વેલ્યુ આપણે અહીંયા જે આપશું વેલ્યુ એના અનુરૂપ આપણને અહીંયા કંપની નામ બતાવશે. પછી લુકઅપ વેક્ટરની અંદર શું કર્યું કે આ આઈડી આપણે સિલેક્ટ કરી, એટલે આ આઈડીની સામે જે નામ આવશે આ આઈડીમાંથી આપણે અહીંયા જે આઈડી લખશું એ આઈડીને અનુરૂપ અહીંયા કંપનીનું નામ આપણું આવશે. ઓકે, પછી ત્યાર પછી શું કર્યું, લુકઅપ રિઝલ્ટ વેક્ટર. ઓકે, રિઝલ્ટ વેક્ટર એટલે કે આ આઈડી આપશું તો એની સામે આપણે રિઝલ્ટમાં શું બતાવવાનું છે, તો કંપનીનું નામ બતાવવાનું છે. તો એ કંપનીનું નામ જે છે એ કોલમ રિઝલ્ટ વેક્ટરની અંદર આવે. બરાબર, ધારો કે રિઝલ્ટ વેક્ટરની અંદર આપણે પ્રોડક્ટનું નામ બતાવે તો પ્રોડક્ટની કોલમ સિલેક્ટ કરીએ. બરાબર, નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જ જોવાનો છે. તો આ રીતે આપણે સિલેક્ટ કરીને એન્ટર કરશું તો એ ડેલ 101ની સામે આવીએ. ધારો કે અહીંયા આપણે 105 લખીએ તો 105 એટલે એસઆર આવી ગયું. અહીંયા 103 લખીએ લુકઅપ વેલ્યુ, ઓકે, તો એની સામે HP આવી જાય. તો આ રીતે વર્ક કરે. હવે ધારો કે પ્રોડક્ટ માટે જોઈએ ઇક્વલ ટુ, અને નેક્સ્ટ આપણે ચેક કરીએ, સોરી લુકઅપ ટેબ લુકઅપ વેલ્યુ આ જ આપીએ લોકેશન આપણે કોમાં લુકઅપ વેક્ટર શું કરવાનું છે, લુકઅપ વેક્ટર આ જ આવશે આપણું કે આ જ વેલ્યુ ચેક કરાવશું તો એની સામે એનું આઉટપુટ આવશે. હવે અહીંયા આપણે આને ફિક્સ કરી દઈએ. ત્યાર પછી આપણે શું જોવાનું છે, હવે રિઝલ્ટ શું લાવવાનું છે, તો અહીંયા આપણે પ્રોડક્ટ લાવવાની છે. બરાબર, અહીંયા પ્રોડક્ટ લખેલું છે તો પ્રોડક્ટને આપણે લાવવાની છે. તો પ્રોડક્ટવાળી જે કોલમ છે એ સિલેક્ટ કરવાની અને એને ફિક્સ કરવાની અને કાઉસ ક્લોઝ. હવે એન્ટર કી દબાવશું આપણે તો પ્રોડક્ટનું નામ આવશે. 103ની સામે કઈ પ્રોડક્ટ છે, મોનિટર, તો મોનિટર નામ આવવું જોઈએ. આવી ગયું. હવે આપણે બીજું આમાં શું કરી શકીએ, એક કામ જે ટેબલવાળી વાત કરીએ ઓકે તે કઈ રીતે, તો આને આપણે સિલેક્ટ કરી દઈએ આ. બરાબર, એને આપણે ઇન્સર્ટમાં જઈને ટેબલ કન્વર્ટ કરી દઈએ. ઓકે, ટેબલનું ફોર્મેટ ધારો કે આપણે બદલી કાઢીએ, આગળ રાખીએ. ચલો કંઈ નહીં, યાદ રાખીએ. ઓકે, હવે નીચે લખીએ આપણે 104 આવી ગયો ઓટોમેટિક. 101 આવી ગયો ઓટોમેટિક. કંઈ આપણે ફોર્મ્યુલા ડ્રેગ પણ નથી કરવી પડી, આવી ટાઈપ પણ નથી કરવી પડી. ઓનલી આપણે એની આઈડી આપતા જઈએ, પ્રોડક્ટ આવતી જાય, લિસ્ટિંગ થતું જાય. આ રીતે તમે ટેબલ ફોર્મેટનો ઉપયોગ કરીને ઓટોમેટિક એન્ટ્રી કરતા જાવ ને તે પ્રમાણે એન્ટ્રીનું આઉટપુટ તમને મળતું જાય. એકવાર ખાલી ફોર્મ્યુલા તમારે સેટ કરી દેવાની અને એનું ટેબલમાં કન્વર્ટ કરી દેવાનું. તો આ લુકઅપ થયું. ત્યાર પછી આવે રો અને કોલમ. ઓકે, રો એન્ડ કોલમ.
આપણે થોડું સેટ કરી દઈએ. ઓકે, હવે આ શું કરે રો, તો આ જે ડેટા છે, ઓકે, આ રો ફંક્શન, તો જે રોની અંદર ડેટા હોય આપણે જેનો રેફરન્સ આપે એ રો એની રો કઈ છે, બરાબર, એ રો નો નંબર આપણને બતાવે કાઉન્ટ કરીને. ધારો કે આપણે આ સેલ છે, બરાબર, અહીંયા તો આ કઈ રોની અંદર છે, તો આપણે અહીંયા ઇન્ડેક્સ સરસ જોઈ શકીએ છીએ 1 2 3 અને 4. ઓકે, 4th રોની અંદર છે, તો એ આપણે એનો ઇન્ડેક્સ સિલેક્ટ કરી શકીએ. ઓકે, કઈ રીતે તો આપણે જોઈએ, ઇક્વલ ટુ રો અને એનો રેફરન્સ આપી દઈએ આ ડેટાનો અને એન્ટર. તો આ જે ડેટા છે કઈ રોમાં છે, 4th રોમાં. ઓકે, એ જ રીતે કોલમ, હવે આ કોલમ અહીંયા આપણે લખેલું છે. ઓકે, આનો રેફરન્સ આપીએ, ડિલીટ કરીએ પહેલા કોલમ, ઓકે, એન્ટર. 6th, હવે 6th કોલમ કઈ રીતે આવશે, તો 1 2 3 4 5 એન્ડ 6. તો આ જે ડેટા છે 6th કોલમની અંદર છે, તો આ રીતે 6th કોલમ ડિસ્પ્લે કરે. ઓકે, હવે આ રોઝ જે છે અને કોલમ્સ ફોર્મ્યુલા છે એ કોઈ રેન્જ માટે વર્ક કરે. ઓકે, જે રેન્જ હોય એની અંદર જે કંઈ છે ડેટા એ કે એમાં કેટલી રો છે એ બતાવે. ઓકે, તો આપણે આને આ રો આ રીતે લખવાનું રોઝ. ઓકે, અને ટેબલ આ રીતે સિલેક્ટ કરવાનું જે કંઈ ડેટા હોય આપણે. ઓકે, અહીંયા અમે આ રીતે હાઇલાઇટ કરીને રાખેલું છે કે આ એક રેન્જ સિલેક્ટ કરી. તો રેન્જ જ્યારે સિલેક્ટ કરવાનું ત્યારે રોઝ લેવાનું, અને ખાલી કોઈ એક સિંગલ સેલ સિલેક્ટ કરવાનું ત્યારે રો અથવા કોલમ લેવાનું. ઓકે, આ રેન્જ સિલેક્ટ કરી છે અને ક્લોઝ કરીએ, એન્ટર. તો 4th, હવે આની અંદર આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી 4 રો છે, બરાબર. આ રેન્જ છે આપણે લીધી, એટલે આ રેન્જ આટલી જ કાઉન્ટ કરવાની આપણે. તો એની અંદર કેટલી છે રો, 4 છે, બરાબર. ત્યાર પછી કોલમ. ઓકે, તો કોલમમાં પણ એ રીતે વર્ક થશે. કોલમ્સ એસ જ્યારે લાગેલો હોય ફંક્શનની અંદર તે શું કામ કરે, આપણે કોઈ રેન્જ માટે યુઝ કરી શકીએ. તો આટલી રેન્જ સિલેક્ટ કરીએ આપણે, બરાબર, અને ક્લોઝ કરીને એન્ટર. 3, હવે આ 3 શું બતાવ્યું કે જેટલી આપણે રેન્જ સિલેક્ટ કરી એ રેન્જની અંદર કેટલી કોલમ છે. ઓકે, તો આપણે ટેબલમાં કન્વર્ટ કરી એટલે ખ્યાલ આવી જાય. આ 1 2 અને 3. ઓકે, આને પણ આપણે ટેબલમાં કન્વર્ટ કરી દઈએ તો 1 2 3 એન્ડ 4. આ 4 રો. ઓકે, આ રોઝ કોલમના આપણે 4 રો લાવ્યા અને આ 1 2 એન્ડ 3 કોલમ આપણી. ઓકે, તો આ રો અને કોલમ ફંક્શન આ રીતે કામ કરે. ઓકે, ત્યાર પછી એક નેક્સ્ટ લાસ્ટ ફંક્શન છે ટ્રાન્સપોઝ. હવે ટ્રાન્સપોઝ ફંક્શન શું કામ કરે, જે આપણા આ રીતના ડેટા હોય એને કન્વર્ટ કરીને આડા, ઓકે, એટલે જે હોરિઝોન્ટલી સેટ કરી દે. ઓકે, આપણું જે કોઈ ડેટા હોય ટેબલ એને આપણે હોરિઝોન્ટલી સેટ કરવાનું હોય તો આપણે એનો ટ્રાન્સપોઝ ફંક્શનનો યુઝ કરવો પડે. ટ્રાન્સપોઝ ફંક્શન, ઓકે, કઈ રીતે કામ કરશે જોઈએ. તો આપણે આ ડેટા છે, બરાબર, અને આપણે હોરિઝોન્ટલી લેવાનું છે. તો પહેલાં તો આપણે એની ડેટા રેન્જ જે હોય તે સિલેક્ટ કરી લેવાની. ઓકે, આ રીતે ટેબલ, ઓકે, જે કંઈ રેન્જ હોય એ પ્રમાણે એ ટેબલને સિલેક્ટ કરવાનું. એટલે મેં અહીંયા સિલેક્શન રાખ્યું છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે મેં આટલી એક રેન્જ સિલેક્ટ કરી છે. પછી આપણે શું કરવાનું, આટલું સિલેક્ટ કરીને સીધું જ ઇક્વલ ટુ સાઇન દબાવવાનું, ટ્રાન્સપોઝ ફંક્શન લખવાનું. ઓકે, ત્યાર પછી એરે સિલેક્ટ કરવાનો. એરે એટલે આપણો જે રેકોર્ડ છે ડેટા તે કે જેને આપણે હોરિઝોન્ટલી કન્વર્ટ કરવાનો છે. એટલે કે જે કોલમ ડેટા છે એને રોમાં લઈ જવાનું છે અથવા તો રોના જે ડેટા છે એને કોલમમાં લઈ જવાનું છે. ઓકે, ત્યાર પછી કાઉન્સ બંધ કરવાનો. અને કાઉન્સ બંધ કર્યા પછી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે આ લખેલું છે મેં અહીંયા, બરાબર, સોરી, કાઉન્સ બંધ કર્યા પછી કંટ્રોલ શિફ્ટ અને એન્ટર કી પ્રેસ કરવાની. ઓકે, અહીંયા કાઉન્સ બંધ કર્યું આપણે,
કંટ્રોલ શિફ્ટ અને એન્ટર. સોરી, અહીંયા એટલા માટે પ્રોબ્લેમ થયો કે આપણે સિલેક્શન નીકળી ગયું છે.